नमस्कार मित्रों, वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन द्वारा जे वीएमसी जूनियर क्लार्कनी भर्ती परीक्षाનો सिलेबस जाहिर करेल છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે વીએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 3 મહિનાની અંદર લેવાનાર છે અને તેનું આયોજન પણ લગભગ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે કે વીએમસી જુનિયર ક્લાર્કનું પ્રશ્નપત્ર 200 માર્ક્સનું હશે અને એ 200 એમસીક્યુ વાળું પ્રશ્નપત્ર હશે। દરેક પ્રશ્નનો 1 ગુણ હશે અને 120 મિનિટનો સમયગાળો મળશે, એટલે કે 2 કલાકનો સમયગાળો મળશે અને એક જ સળંગ પ્રશ્નપત્ર હશે। તેના સિલેબસમાં જોઈએ કે ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોને લગતા 30 ગુણના 30 પ્રશ્નો હશે। એમાં ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના મહત્ત્વના રાજવંશો, અસરો અને પ્રદાનને લગતા મહત્ત્વની નીતિઓ, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ અને ધર્મને લગતા, આ સિવાય ભારતનો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત તેને લગતા પણ પ્રશ્નો પૂછાશે। 19મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો થયા તેને લગતા પણ પૂછાશે। આ સિવાય ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો અને ભૂમિકાને લગતા પણ પ્રશ્નો પૂછાશે। ત્યારબાદ સ્વાતંત્ર્ય અને પૂર્વ સ્વાતંત્ર્યોત્તર ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકા અને પ્રદાનને લગતા, ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓને લગતા પ્રશ્નો ઇતિહાસમાં પૂછાશે। તો ઇતિહાસને લગતા પ્રશ્નોમાં આ મુદ્દાઓમાંથી પૂછાશે। ત્યારબાદ સાંસ્કૃતિક વારસોને લગતા પ્રશ્નોમાં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં કળા, સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા, એમાં તેનું મહત્ત્વ, લાક્ષણિકતાઓ અને અસરોને લગતા, આ સિવાય ગુજરાતની કળા અને કસબમાંથી સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાનને લગતા, આદિવાસી જનજીવન અને ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળોને લગતા પૂછાશે। ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસોને લગતા જે 30 ગુણના 30 પ્રશ્નો પૂછાય છે એ આ મુદ્દામાંથી પૂછાશે। ત્યારબાદ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એમાંથી 20 ગુણના 20 પ્રશ્નો પૂછાશે। એમાં આમુખને લગતા મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, આ સિવાય રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ, એટર્ની જનરલ, નીતિ આયોગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને પંચાયતી રાજ, ભારતીય નાણાં પંચ અને રાજ્યનું નાણાં પંચ, બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ, એમાં ભારતનું ચૂંટણી પંચ, સંઘ લોક સેવા આયોગ, રાજ્ય જાહેર સેવા આયોગ, કેગને લગતા કેન્દ્રીય સતર્કતા આયોગ, લોકપાલ તથા લોકાયુક્ત અને કેન્દ્રીય માહિતી આયોગને લગતા પ્રશ્નો પૂછાશે અને વાર્ષિક નાણાકીય પત્રકને લગતા પણ પ્રશ્નો પૂછાશે। તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થામાંથી જે 20 ગુણના પ્રશ્નો પૂછાય છે એ આ મુદ્દાઓને અનુસરીને પૂછાશે। ત્યારબાદ સામાન્ય જ્ઞાન અને પર્વતમાન પ્રવાહો, એમાંથી 40 ગુણનું પૂછાશે। એમાં સામાન્ય વિજ્ઞાનમાંથી ગુજરાત સરકારની નીતિઓ અને યોજનાઓમાંથી, ગુજરાતની સામાજિક ભૂગોળ, એમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષનું પ્રમાણ, સાક્ષરતા, મહાનગરીય પ્રદેશોને લગતા પૂછાશે। ગુજરાતની આર્થિક ભૂગોળમાં ગુજરાતની કૃષિ, ઉદ્યોગ, ખનિજ, વેપાર અને પરિવહનને લગતા પ્રશ્નો પૂછાશે। એ જ રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ, વિકાસ અને સંસ્થાઓને લગતા પ્રશ્નો પૂછાશે। અને ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન, ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તેમની વિશેષતાઓ, પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરની મહત્ત્વની ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સને લગતા પણ પ્રશ્નો પૂછાશે। તો સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોમાં જે 40 ગુણનું પૂછાશે એ આ મુદ્દાઓમાંથી પૂછાશે। ત્યારબાદ ભારતીય અર્થતંત્રમાંથી 15 ગુણનું પૂછાશે। એમાં ભારતીય અર્થતંત્રમાં નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, એમાં ઉદ્દેશ્યો, બંધારણ અને તેના કાર્યો, ભારતીય વિત્તીય વ્યવસ્થા,
એમાં ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય સંબંધો. આ સિવાય ગુજરાતનું અર્થતંત્ર એક અવલોકન, એમાં ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, એમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર. તો આ મુદ્દાઓમાંથી ભારતીય અર્થતંત્રને લગતા 15 ગુણના 15 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાને લગતા એટલે કે રિઝનિંગને લગતા પણ પ્રશ્નો પૂછાશે. એમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતાને લગતા સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ, ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પણ પ્રશ્નો પૂછાશે. ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, લસા અને ગુસા, ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન, સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર, સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ, માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. તો સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાને લગતા જે 30 ગુણના 30 પ્રશ્નો પૂછાશે એ આ મુદ્દાઓમાંથી પૂછાશે. ત્યારબાદ ભાષાકીય જ્ઞાનમાં ગુજરાતી અને અંગ્રેજીમાંથી 40 ગુણનું પૂછાશે. એમાં સૌપ્રથમ ગુજરાતીમાં જોઈએ તો રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ અને તેની ઓળખ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, વાક્ય પરિવર્તન. આ સિવાય બાદ સંધિ છોડો કે જોડો, જોડની શુદ્ધિ, લેખન શુદ્ધિ અને ભાષાકીય શુદ્ધિ, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર એટલે કે અનુવાદ અને ગુજરાતી ભાષાકીય જ્ઞાનના પ્રશ્નો ગુજરાતીમાં જ પૂછાશે અને અંગ્રેજીના પ્રશ્નો અંગ્રેજીમાં પૂછાશે. એ આપ જાણો છો. હવે અંગ્રેજીમાંથી કયા કયા ટોપિકમાંથી પૂછાશે તે જોઈએ. તો ઇંગ્લિશમાં ટેન્સીસ અને વોઇસીસ એટલે કે કાળો અને એક્ટિવ પેસિવ વોઇસમાંથી પણ પૂછાશે. નેરેશન એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટને લગતા પ્રશ્નો હશે. યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ એટલે કે આર્ટિકલને લગતા ક્વેશ્ચન હશે. એડવર્બ્સ એટલે ક્રિયા વિશેષણ, નાઉન, સંજ્ઞા, પ્રોનાઉન્સ, સર્વનામ અને વર્બ્સ એટલે કે ક્રિયાપદોને લગતા પણ પ્રશ્નો હશે. યુઝ ઓફ પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી અવ્યયો. યુઝ ઓફ ફેઝલ વર્બ્સ. આ સિવાય ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એ વાક્યોનું રૂપાંતરણને લગતા પ્રશ્નો હશે. ત્યારબાદ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ તેને લગતું અંગ્રેજી સેન્ટેન્સમાં પૂછાશે. સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ એટલે કે સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. કોમ્પ્રેહેન્શન એટલે કે કોઈ પેરેગ્રાફ આપેલ હશે અને તેના ઉપરથી આન્સર આપવાના હશે. જમ્બલ્ડ વર્ડ્સ એન્ડ સેન્ટેન્સીસ એટલે કે આડાઅવળા શબ્દો હશે અથવા તો આડાઅવળું સેન્ટેન્સ હશે તેને ક્રમમાં ગોઠવવાનું છે. અને ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તો ગુજરાતી અને અંગ્રેજીમાં જે 40 ગુણનું પૂછાય છે એ આ મુદ્દામાંથી પૂછાશે. ત્યારબાદ જોઈએ કોમ્પ્યુટરની જાણકારીને લગતા 25 ગુણના 25 પ્રશ્નો હશે. એમાં કોમ્પ્યુટરની બેઝિક જાણકારીમાં જોઈએ તો ઇન્ટ્રોડક્શન, યુઝ ઓફ કોમ્પ્યુટર્સ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, કીબોર્ડ શોર્ટકી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુને લગતા, કોમ્પ્યુટર મેમરી, બેકઅપ ડિવાઇસ, પોર્ટ્સ, વિન્ડોઝ એક્સપ્લોરર અને જનરલ અવેરનેસ ઓફ કોમ્પ્યુટર એટલે સોફ્ટવેરમાંથી MS વર્ડ, MS એક્સેલ, MS પાવરપોઈન્ટ, MS આઉટલુક, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ એન્ડ યુટિલિટીઝ, અધર ઓપરેટિંગ સિસ્ટમ્સ, ઇન્ડિક, PDF ફોર્મેટ્સ એન્ડ યુઝીસ, ઝીપ, રેર યુટિલિટીઝ એન્ડ યુઝેસ. આ સિવાય વર્કિંગ વિથ ઇન્ટરનેટ એન્ડ ઈમેલ એમાં વેબ બ્રાઉઝિંગ એન્ડ સર્ચિંગ,
downloading and uploading, managing an email account, e-banking, calendar and scheduling, મીટિંગને લગતા ક્વેશ્ચન હશે. બેઝિક્સ ઓફ નેટવર્કિંગ એન્ડ સાયબર સિક્યુરિટી, એમાં નેટવર્કિંગ ડિવાઇસીસ અને પ્રોટોકોલ્સ, આ એન્ડ ઇન્ફોર્મેશન સિક્યુરિટી થ્રેટ્સ લાઇક હેકિંગ, વાયરસ, વોર્મ્સ, ટ્રોજન વગેરેનો સમાવેશ થશે. ને પ્રિવેન્ટિવ મેઝર્સ, તો કોમ્પ્યુટરને લગતું જે 25 ગુણના પ્રશ્નો પૂછાય છે તે આ મુદ્દાઓમાંથી પૂછાશે. કમ્પ્યુટર અને સામાન્ય જ્ઞાન અને રોજબરોજના ઉપયોગની જાણકારીને અનુલક્ષીને પ્રશ્નો પૂછાશે. તેમજ આ પ્રશ્નોનું માધ્યમ અંગ્રેજી રહેશે, એટલે કોમ્પ્યુટરને લગતા જે પ્રશ્નો છે એ ઇંગ્લિશમાં હશે. ત્યારબાદ અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતી જોડણી, વ્યાકરણ અને ભાષા સંબંધે વિવાદના સંજોગોમાં સાર્થ જોડણી કોષ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પ્રકાશનો તથા ભાષા નિયામક શ્રીની કચેરી દ્વારા પ્રસિદ્ધ થયેલ પ્રકાશનો આધારભૂત સ્ત્રોત તરીકે માન્ય ગણવામાં આવશે. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે. જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો. આભાર.